કેમ છો મિત્રો, જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લાવી છું ઝટપટ બની જતા બટેકા પૌવાની રેસીપી। તમે બટેકા પૌવા તો ઘણી બધી વાર જમ્યા હશો, પણ આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે, પોચા રૂ જેવા। એની માટે તમારે પૂરેપૂરો વિડીયો જોવો પડશે। અહીંયા મેં 500 ગ્રામ જેટલા પૌવા લઈ લીધેલા છે। પૌવાને આપણે સારી રીતે પાણીથી ધોઈ નાખવાના છે। એની ઉપર ખૂબ જ કચરો હોય છે, તમે જોઈ શકો છો, એકદમ કાળો કાળો હોય છે। તમારે આ પૌવાને 2 થી 3 પણ 3 થી 4 પાણીએથી ધોશો તો વધારે સારું। સરસ મજાના આપણે ધોઈ નાખવાના છે। તમે જોઈ શકો છો એકદમ ડસ્ટ જેવું આપણને લાગી રહ્યું છે। હવે મેં સરસ મજાના પૌવાને ધોઈ લીધેલા છે અને થોડુંક પાણી અંદર આપણે રાખી અને 10 મિનિટ પલાળવા દેવાના છે। બટેકા મેં 2 બાફી લીધેલા છે। ત્યારબાદ ડુંગળી, ટમેટાં અને લીલી મરચી લેવાની છે। ત્યારબાદ એક પેનમાં આપણે ફક્ત થોડુંક જ તેલ લેવાનું છે। પૌવામાં બહુ વધારે તેલનું પ્રમાણ આપણે રાખવાનું નથી, નહીંતર આપણને એકદમ ઓઇલી ફીલ થશે। હવે પૌવામાં જ આપણા પૌવા પલળી ગયા છે એટલે તેમાં એક આખું લીંબુ છે તે સારી રીતે નીચવી લેવાનું છે। એકદમ રસદાર લીંબુ હોય તો એકદમ સરસ ટેસ્ટ આવે છે। મેં 1 લીંબુ જેટલું અંદર નીચવી નાખ્યું છે। જો તમને વધારે ખાટું પસંદ હોય તો તમે અડધું લીંબુ છે તે એક્સ્ટ્રા નાખી શકો છો, પણ 500 ગ્રામ પૌવામાં 1 લીંબુ છે તે ઇનફ છે। હવે 1 મોટી ચમચી જેટલી આપણે દળેલી સાકર નાખી દેવાની છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે। મીઠું આશરે 1 નાની ચમચી જેટલું આમાં પૂરતું થઈ જાય છે અને હાથની મદદથી બધું જ મિક્સ કરી દેવાનું છે। હવે તેલ સારી રીતે આવી જાય એટલે તેમાં રાઈ, હિંગ અને હળદર, લીમડો નાખી અને સારી રીતે સાતળી લેવાનું છે। હવે અંદર ડુંગળી, ટમેટાં, મરચી વગેરે નાખી દેવાનું છે। મરચી આવી રીતે તમે તેલમાં નાખશો એટલે જે પૌવા છે એકદમ નેચરલી તીખાસવાળા થશે। તેમાં તમારે એક્સ્ટ્રા મરચું નાખવાની જરૂર પડશે નહીં, એકદમ નેચરલ ટેસ્ટ જ આવશે। આ બધી જ વસ્તુને સારી રીતે આપણે ચમચાની મદદથી અધકચરા જ સાતળી લેવાના છે, વધારે કૂક થવા દેવાના નથી। તમે જોઈ શકો છો। હવે બાફેલા જે મેં 2 નંગ બટેકા લીધેલા હતા તે પણ તેમાં આપણે નાખી દઈશું। જો તમે બટેકા બાફીને નાખશો તો ખૂબ જ સરસ અને એકદમ મસ્ત મજાના ટેસ્ટી પૌવા બનશે। એટલે મસાલો પણ આપણા બટેકામાં મસ્ત ચડી ગયો છે, તમે જોઈ શકો છો। હવે થોડુંક જ જીરું નાખવાનું છે, જે ધાણા જીરું કહીએ છીએ ને તે, અને ધાણા જીરાને પણ સતત ચલાવી લેવાનું છે। આ ચલાવીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ આપણે લો રાખવાની છે। હવે ધીરે ધીરે હાથથી છૂટા પાડતા આપણે પૌવા નાખવાના છે। એક જ સાથે બધા નથી નાખી દેવાના, નહીંતર એકદમ લોંદા જેવું થઈ જશે, ભેગું થઈ જશે। એટલે બધા જ પૌવાને મેં ધીરે ધીરે નાખી દીધા હતા અને આટલા બધા થઈ ગયા છે। અને ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને ચમચાથી નીચેથી લઈ અને ઉપર સુધી આપણે એને લઈ લેવાના છે, એટલે પૌવા છે તે તૂટે નહીં અને એકદમ છૂટા જ બને। તમે જોઈ શકો છો, હું અહીંયા ધીરે ધીરે લઈ રહી છું એટલે ટેસ્ટ પણ જળવાઈ રહેશે અને પૌવાનો કલર પણ સરસ આવશે અને શાકભાજીની સાથે આપણા પૌવા પણ અંદર ભેગા થઈ જશે। તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને ખૂબ જ સરસ અને ટેસ્ટી પોચા રૂ જેવા આજે પૌવા છે તે બનવાના છે। તો આજે જ તમે સાંજે અથવા તો સવારના નાસ્તામાં પણ તમે આ રીતના પૌવા બનાવી શકો છો। આ પૌવા જ્યારે મેં બનાવ્યા હતા ત્યારે બધાને ખૂબ જ ભાવ્યા હતા। અને થેન્ક યુ સો મચ મિત્રો, મારો વિડીયો જોવા માટે ધન્યવાદ।